સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ ખેડૂતોએ પાક નુકસાન સહાય યોજનાને લઈને ઓનલાઈન અરજી કરી હતી તો એ સરકાર દ્વારા જે પાક નુકસાનની જે સહાય છે ખેડૂતોના ખાતામાં જમા કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। તો તમને હજુ સુધી પાક નુકસાનની સહાય નથી મળી તો તમારા ખાતામાં સરકાર દ્વારા જે સહાય છે કઈ રીતે જમા કરવામાં આવશે અને તમારા કયા બેંક ખાતાની અંદર આ સહાય જમા કરવામાં આવશે, સાથે જે અહીંયા તમને સહાય મળશે તમારા બેંક ખાતાની અંદર તેનું સ્ટેટસ તમે ઓનલાઈન કઈ રીતે જોઈ શકો છો અને જે આ પાક નુકસાનની જે સહાય છે તમને કેટલા દિવસની અંદર તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। એ પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો વાત કરીએ કે જે પણ અહીંયા પાક નુકસાન સહાય યોજનાને લઈને જે સહાય તમારા બેંક ખાતામાં આપવામાં આવશે એ અહીંયા ડીબીટી માધ્યમ દ્વારા આપવામાં આવતી હોય છે। તો ડીબીટી માધ્યમ દ્વારા કઈ રીતે અહીંયા સહાય જમા થતી હોય છે તે વિશેની માહિતી મેળવીએ। અહીંયા જે ડીબીટી માધ્યમ દ્વારા જે સહાય અહીંયા જમા કરવામાં આવતી હોય છે તો ડીબીટીનો મતલબ થાય છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર। અહીંયા તમે જોઈ શકો છો જે માહિતી ડીબીટી માધ્યમને લઈને આપવામાં આવી છે કે ડીબીટી મુખ્યત્વે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે વપરાય છે, જે સબસિડી અને લાભો સીધા નાગરિકોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ભારત સરકારની એક મોટી પહેલ છે જે લીકેજ અને વિલંબને ઘટાડે છે, જે ઘણીવાર આધાર દ્વારા જોડાયેલ હોય છે। અહીંયા જે ડીબીટી માધ્યમ દ્વારા જે ખેડૂતોના ખાતામાં જે સહાય જમા કરવામાં આવે છે એ આધાર કાર્ડ સાથે જોડાયેલી છે, એટલે તમારું જે પણ બેંક ખાતું હોય જે આધાર કાર્ડ સાથે લિંક હશે તે જ બેંક ખાતામાં તમારી જે અહીંયા જે સહાય છે એ જમા કરવામાં આવશે। આઈસીટીનો ઉપયોગ કરીને એક મહત્વપૂર્ણ ઈ ગવર્નન્સ સુધારો છે જે ખાતરી કરે છે કે ભંડોળ સીધા લાભાર્થીઓ સુધી પહોંચે। એલપીજી સબસિડી જેવી કલ્યાણકારી યોજનાઓમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં સુધારો થાય છે, એટલે અહીંયા જે પણ ખેડૂતો એવા છે જેમને અહીંયા પહેલેથી ડીબીટી માધ્યમ દ્વારા સહાય મળી રહી છે, જેમ કે પીએમ કિસાન યોજનાની જે સહાય છે, એલપીજી સબસિડીની જે સહાય છે, એ બધી જે સહાય હોય છે એ ડીબીટી માધ્યમ દ્વારા મળતી હોય છે। એટલે જો તમને પીએમ કિસાન યોજનાનો પણ જે હપ્તો હોય છે 2000નો જે ટાઈમસર તમને મળતો હોય તો તમારે અહીંયા ચિંતા કરવાની જરૂર નથી। તમને પાક નુકસાનની સહાય પણ થોડા દિવસોની અંદર તમારા બેંક ખાતામાં જમા થઈ જશે। હવે વાત કરીએ એવા ખેડૂતો માટે જેમને પીએમ કિસાન યોજનાનો પણ 2000નો હપ્તો એમના ખાતામાં જમા નથી થતો અને અહીંયાથી જાણવા માંગે છે કે પાક નુકસાનની જે સહાય છે તેમના કયા બેંક ખાતામાં જમા થશે તો એ કઈ રીતે ચેક કરી શકાય। તમારા જે પણ બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હશે તે ખાતામાં તમને અહીંયા સહાય પૂરી પાડવામાં આવશે। તો તમારા કયા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક છે એ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલમાં જવાનું છે। ગૂગલમાં આવીને તમારે અહીંયા વેબસાઇટ સર્ચ કરવાની છે યુઆઈડીઆઈ। આ જે યુઆઈડીઆઈ જે ગવર્મેન્ટની જ ઓફિશિયલ એક વેબસાઇટ છે જે આધારને લગતી દરેક કામકાજ આ વેબસાઇટ પર થતા હોય છે। તો અહીંયા યુઆઈડીઆઈ વેબસાઇટ તમે જોઈ શકો છો, નીચે તમને જોવા મળે છે। આ રીતે તમારે ગૂગલમાં સર્ચ કરશો એટલે પહેલી જ તમને અહીંયા વેબસાઇટ જોવા મળશે। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ વેબસાઇટ પર ક્લિક કરશો એટલે તમારી પાસે અહીંયા ભાષા પૂછવામાં આવશે। જો તમે ઇંગ્લિશમાં કન્ટિન્યુ કરવા માગતા હોય તો ઇંગ્લિશમાં કરી શકો છો। જો તમને ઇંગ્લિશ ખ્યાલ નથી આવતું તો અહીંયા જોઈ શકો છો ગુજરાતી ભાષાનો પણ અહીંયા ઓપ્શન આપવામાં આવેલો છે, તો આપણે અહીંયા ગુજરાતી પસંદ કરીશું। જેવું તમે ગુજરાતી પસંદ કરશો તો જે વેબસાઇટની જે ભાષા છે એ પૂરેપૂરી અહીંયા ગુજરાતી રહેશે। હવે તમારા કયા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક છે જો તમે ચેક કરવા માગતા હોય તો આ વેબસાઇટ પર આવીને તમે જોઈ શકો છો ત્રીજો ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે આધાર સેવાઓ। અહીંયા તમે જોઈ શકો છો આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આધાર સેવાઓ ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે। હવે તમારે અહીંયા નીચે આવવાનું છે। નીચે જઈને તમે જોઈ શકો છો અહીંયા આધાર લિંકિંગ સ્થિતિનો એક ઓપ્શન તમને જોવા મળે છે। અહીંયા તમે જોઈ શકો છો તમારા આધાર અને તમારા બેંક એકાઉન્ટ લિંકિંગ સ્થિતિ જુઓ। તમારા કયા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક છે એ ચેક કરવા માટે તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે। જેવું તમે આધાર કાર્ડ નંબર એન્ટર કરશો એક ઓટીપી આવશે, વેરિફિકેશન થશે અને ત્યાં તમે જોઈ શકો છો કે કઈ બેંક તમારા આધાર કાર્ડ સાથે લિંક છે। જે પણ બેંક તમારા આધાર કાર્ડ સાથે અહીંયા લિંક હશે તે જ બેંકની અંદર તમને અહીંયા જે સહાય છે પાક નુકસાનની એ જમા કરવામાં આવશે ડીબીટી માધ્યમ દ્વારા। અહીંયા જોયું કે તમે કઈ રીતે ચેક કરી શકો છો કે તમારા કયા બેંક ખાતાની અંદર તમારી જે સહાય છે પાક નુકસાનની એ જમા કરવામાં આવશે। હવે આપણે આગળ જોઈએ કે તમારી જે સહાય છે બેંક ખાતાની અંદર જમા કરવામાં આવી કે નહીં તેનું સ્ટેટસ તમે કઈ રીતે ચેક કરી શકો છો અને તમને જે સહાય છે પાક નુકસાનની એ કેટલા દિવસની અંદર તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। તો સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમમાં જવાનું છે અને ગૂગલ ક્રોમમાં જઈને તમારે ગૂગલ ઓપન કરીને તમારે સર્ચ કરવાની છે વેબસાઇટ પીએફએમએસ। જેવું તમે પીએફએમએસ વેબસાઇટ સર્ચ કરશો નીચે તમે જોઈ શકો છો આ પ્રકારની કંઈક વેબસાઇટ તમને જોવા મળશે પીએફએમએસ લોગિન। આ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે પીએફએમએસ લોગિન વેબસાઇટ પર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને તમારા મોબાઈલની અંદર જોવા મળશે। હવે પાક નુકસાન સહાય યોજનાનું સ્ટેટસ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ આ વેબસાઇટની અંદર જોઈ શકો છો અહીંયા 3 લાઈન તમને જોવા મળે છે। 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો ત્રીજો જ ઓપ્શન અહીંયા તમને જોવા મળે છે પેમેન્ટ સ્ટેટસ।
તો પેમેન્ટ સ્ટેટસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે પેમેન્ટ સ્ટેટસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે પાક નુકસાન સહાય યોજના લઈને જે પણ ખેડૂતોએ અરજી કરી છે તો તેમના ખાતામાં જે અહીંયા પૈસા જમા કરવામાં આવશે તેનું સ્ટેટસ તમે અહીંયાથી જોઈ શકો છો. તો નો યોર પેમેન્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમારું પેમેન્ટનું સ્ટેટસ ચેક કરવા માટે. જેવું તમે નો યોર પેમેન્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અમુક માહિતી તમારી પાસે અહીંયા માંગવામાં આવશે. જેમ કે તમારી જે બેંક હશે તેનું નામ તમને અહીંયા પૂછવામાં આવશે. તો તમારી બેંકનું નામ તમારે અહીંયા લખવાનું છે. જે પણ બેંક હોય એસબીઆઈ, એચડીએફસી, બીઓબી બેંક, ગ્રામીણ બેંક, જે પણ બેંક હોય એ તમારે અહીંયા લખવાનું છે. અને બેંકનો જે અકાઉન્ટ નંબર હોય એ તમારે અહીંયા લખવાનો છે. અને એકવાર ફરીથી તમારે અહીંયા નીચે બેંક અકાઉન્ટ નંબર લખવાનો છે. એટલે કે અહીંયા તમારે 2 વાર તમારો બેંક અકાઉન્ટ નંબર લખવાનો છે. આટલી માહિતી આપ્યા પછી તમારે અહીંયા નીચે જવાનું છે. નીચે તમે જોઈ શકો છો એક કેપ્ચા તમને જોવા મળી રહ્યો છે. એ કેપ્ચા તમારે સેમ એઝ ઇટ ઇઝ અહીંયા વર્ડ વેરિફિકેશનનું બોક્સ જોવા મળે છે ત્યાં એન્ટર કરવાનો છે. અને સેન્ડ ઓટીપી એન્ડ એસએમએસ પર ક્લિક કરવાનું છે. એટલે જેવો તમારા મોબાઈલ પર ઓટીપી આવશે ઓટીપી દ્વારા વેરિફિકેશન તમારે કરવાનું છે. અને વેરિફિકેશન કર્યા પછી તમે તમારા પેમેન્ટનું સ્ટેટસ જોઈ શકો છો. પાક નુકસાન સહાય યોજના લઈને જે તમે અહીંયા અરજી કરી છે તો તમને અહીંયા કેટલી સહાય પૂરી પાડવામાં આવી છે તેનું સ્ટેટસ તમે અહીંયાથી ચેક કરી શકો છો. હવે જો તમારા મોબાઈલની અંદર તમને ઓટીપી નથી આવતો તો તમે કેવી રીતે ઓટીપી મેળવીને અહીંયા સ્ટેટસ ચેક કરી શકો છો. તો અહીંયા જોઈ શકો છો સેન્ડ ઓટીપી ઓન એસએમએસ અને અહીંયા તમે જોઈ શકો છો સંદેશ એપ તમને જોવા મળે છે. તો ઓટીપી મેળવવા માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એ એપ્લિકેશનની અંદર તમે ઓટીપી મેળવી શકો છો. આ એપ્લિકેશન તમે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં જઈને પણ ડાઉનલોડ કરી શકો છો. અને તે એપ્લિકેશનનો QR કોડ પણ અહીંયા આપવામાં આવેલો છે. એ QR કોડ સ્કેન કરીને પણ તમે તે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો. તો એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી તમારે ફરીથી અહીંયા સેન્ડ ઓટીપી ઓન એસએમએસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. એટલે જેવું તમે અહીંયા ક્લિક કરશો જો તમારા મોબાઈલ પર ઓટીપી નથી આવતો તો તમને સંદેશ એપ્લિકેશન પર ઓટીપી મળી જશે. હવે જો તમે અહીંયા એન્ડ્રોઈડ મોબાઈલનો ઉપયોગ નથી કરતા તમે iOS મોબાઈલ યુઝ કરો છો તો આ QR કોડ સ્કેન કરીને તમે સંદેશ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકો છો. અને તેના પર પણ તમે ઓટીપી મેળવી શકો છો. તો જેવું તમને અહીંયા ઓટીપી મળે છે સંદેશ એપ્લિકેશન પર જો તમારે અહીંયા મોબાઈલ પર નથી મળતો તો તમારે ઓટીપી એન્ટર કરીને વેરિફિકેશન કરીને તમે તમારા પેમેન્ટનું સ્ટેટસ એટલે કે પાક નુકસાન સહાય યોજનાનું જે સ્ટેટસ છે ચેક કરી શકો છો. હવે વાત કરીએ કે જે પણ ખેડૂતોએ પાક નુકસાન સહાય યોજના લઈને ઓનલાઈન ફોર્મ ભર્યું હતું તો તેમના ખાતામાં પાક નુકસાન સહાય કેટલા દિવસની અંદર જમા કરવામાં આવશે. ખેડૂતોએ પાક નુકસાન સહાય યોજના લઈને ઓનલાઈન અરજી કરી છે તો તમે જોઈ શકો છો અરજી સબમિટ થયા પછી 30 થી 45 દિવસની અંદર સહાયની રકમ બેંક ખાતામાં જમા થઈ જતી હોય છે. તો પાક નુકસાન સહાય યોજના લઈને તમારે અહીંયા 30 થી 45 દિવસની રાહ જોવાની હોય છે. ત્યાર પછી તમારી જે સહાય હોય છે એ તમને ડીબીટી માધ્યમ દ્વારા તમારા ખાતામાં જમા કરવામાં આવતી હોય છે. જે તમે અહીંયા જોઈ શકો છો કે જો તમને ઓનલાઈન સ્ટેટસ જોવામાં મુશ્કેલી પડે તો તમે જે VCVLE એટલે કે ગ્રામ્ય કોમ્પ્યુટર ઉદ્યોગ સહાય ગ્રામ્ય કક્ષાના ઉદ્યોગ સાહસિક મારફતે અરજી ભરી છે તેમનો સંપર્ક કરી શકો છો. જેમના જોડે તમે અહીંયા ઓનલાઈન અરજી કરાવી હતી પાક નુકસાન સહાયની એની જોડે જોઈને પણ તમે અહીંયા પાક નુકસાન સહાયનું જે સ્ટેટસ છે ચેક કરાવી શકો છો. નીચે તમે અહીંયા જોઈ શકો છો સહાયની રકમ ડીબીટી દ્વારા સીધી બેંક ખાતામાં જમા થાય છે. તેથી તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. ડીબીટી માધ્યમ દ્વારા તમારા ખાતામાં અહીંયા જે સહાય છે એ જમા કરવામાં આવશે. તેથી તમારું જે પણ બેંક ખાતું હોય તેની સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પણ ખેડૂતોએ પાક નુકસાન સહાય યોજનાને લઈને ઓનલાઈન અરજી કરી છે બેંક ખાતાની અંદર જો હજુ સુધી સહાય જમા નથી થઈ તો તેમના બેંક ખાતાની અંદર કઈ રીતે સહાય જમા કરવામાં આવશે અને કયા બેંક ખાતાની અંદર આ સહાય જમા કરવામાં આવશે. જે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હશે તે જ બેંક ખાતાની અંદર આ સહાય જમા કરવામાં આવશે અને કેટલા દિવસની અંદર આ સહાય જમા કરવામાં આવશે અને જે તમને અહીંયા બેંક ખાતાની અંદર સહાય જમા કરવામાં આવશે તેનું સ્ટેટસ તમે કઈ રીતે ચેક કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોમાં આપી દીધી. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.